જય શ્રી રામ. જય શ્રી રામ. મિત્રો આપણે નાઈન તો બહાર નીકળે પણ આમ તડકો તો જો આમ જોવો ખાલી પગ રાખ્યો પગ તપે ગયો ભાગો જલ્દી ભાઈ 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 પગ મૂકે એમ નથી. મિત્રો અત્યારે આપણે નીચે તો આવી ગયા હતા. નીચે આવીને માથું પણ લીધું અને હવે જવું એ બહાર સ્પ્રે છાંટી લીધો. અહીં ગોડફાધર પડ્યો હતો એ છાંટી લીધો હવે ને જવું એ બહાર બેકરીએ ખારી અને ટોસ લેવા માટે. કારણ કે ઘરે તો ભાવનગરી ગાંઠીનું બધું એ દુકાન ભરી આખડી આવડી મોટી આવી રહી આપને એ ભાવતું નથી. તો બહાર જવું એ ખારીનું લેવા તો ચાલો કન્ટિન્યુ રહેજો લોકમાં. આ મિત્ર આ ભાઈબંધનું બાઈક હાથમાં આવી ગયા જો ભાઠું હે પણ હવે બહુ મજા અકલની ઓહો. મિત્ર આપણે નાસ્તો લઈને આવી ગયા હતા ખારીને એવું લઈને એ રહ્યું ખારીને ટોસ્ટ ને ચા તો નાસ્તો કરી લઈ અને આટલું બધું લે આટલું બધું કંઈ ખાવાનું ન એટલે આટલું લીધું છે આ કાલ માટે રાખી દઈએ. તો ચાલો નાસ્તો કરી લઈએ. મિત્રો નાસ્તો કરી લીધો. નાસ્તો કરીને આપણે સોડા પીએ. નાસ્તો કરીને કોણ સોડા પીએ? આપણે પીએ. મજા આવે આ બાજુની ઓરેન્જ સોડા પી. ચાલો પી લઈએ પછી મળીએ આગળ. મિત્રો અત્યારે આપણે જમી લીધું હતું કારણ કે વાપમાં થઈ ગયા છે 8 વાગે જીમમાં જ બહુ મોડા કારણ કે નાસ્તો 12 વાગે થઈ રહ્યા હતા ને તો અત્યારે જમી લીધું હોય ને ઘડીક વાર ઉઈ જવું હોય એ ક્યાંક જાસી બહાર જવાનો પ્લાન કરશું. જવું તો દુકાને જઈએ આપણી પછી જોઈ શું કરી. મિત્રો આપણે અત્યારે ઉઠી ગયા હતા અને વાગવામાં થઈ ગયા છે 6 કારણ કે ઉઠી તો 5 વાગ્યાને ગયા પણ થોડુંક કામ હતું એ કામ કરતા હતા ને પતાવી દીધું ને હવે થોડુંક કામ કરે બહાર તો નહીં જવાય. આપણે જવું હતું બેડી બંદર ફોટા પાડવા માટે તો નહીં જવાય. હવે છે ને એવું લાગે ને તો આપણે આ ફોટા હોય ને હજી ફોટામાં લાઇટોનું કાંઈક કરવું છે. એમને પડી ફ્યુઝ દેખાઈ ગયો આવી ફ્યુઝ તો હું ઓલું ખાલી એમને પડ્યું છે તો હવે એને કંઈક કરવું છે. લાઇટનું કંઈક કરી નાખીએ તો ચાલો હમણાં લાઇટનું કંઈક કરીએ. તમે મળો લાઇટ ચાલુ કરીને બેસી આજે આપણે કીધું હતું ને લાઇટ કરશી. જો લાઇટ કરી નાખી ફોટામાં મારી રહી જો કને ક્યાં કેવડું કર્યું તો જો હમણાં આ જો અહીંયાથી 2 બોર્ડની આવે એક અહીંયા છે એક અહીંયા છે પછી ત્યાંથી આ જાય આમ દોર્યું છે આમ ક્યાં જાય જો અહીંયા ઠેઠ આવ્યું. બહુ લાંબુ કનેક્શન ને મિત્રો સિસ્ટમમાં બેમાં એક જ થઈ ગયું છે. હમણાં ઓફ કર્યું 2 ઓફ ઓન કર્યું 2 ઓન લાઇટો બદલાવી જોજો. આ રેડ કરી નાખી ઊભી રહી ગઈ તો આ કઈ હતી ગ્રીન બ્લુ વ્હાઈટ થઈ ગઈ બીમાં ફ્લેશ કરી. મિત્રો આપણે દીવા અગરબત્તી કરી લઈ. દીવા અગરબત્તી ખાલી દિવસ કરજો ને લાડુ હવે નવા ઘઉં આવ્યા હતા આ વર્ષના પહેલી વાર એટલે લાડવા કરતા જ બપોરે તો હજી એમનો જ છે ધરેલો પ્રસાદીએ. તો ચાલો દીવા અગરબત્તી કરીએ. મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે 9 જેવું થઈ ગયું ને અત્યારે જવું આપણે જમવા હોટલમાં. હોટલ આપણે ચાચા ભતીજા છે ત્યાં જઈએ તો ચાલો ત્યાં જઈને મળું તમને. મિત્રો આપણે એકલા નથી જતા આવે ચાલો જઈએ ત્યાં જઈને મળું તમને. મિત્રો હું ને ભાઈબંધ બે આવી ગયા હતા જો ચાચા ભતીજામાં ચાચા ભતીજા ભાઈ તો હજી વેઇટિંગમાં હે અંદર ફૂલ ટ્રાફિક હે તો ચાલો હમણાં જમી લઈએ. મિત્રો વાર બહુ એમ લાગે અડધી પોણી કલાકનું કીધું છે. તમે રખડતા થાય એક બાજુમાં વાળો હે 4 વ્હીલરનો આમ જોવો ખાલી નકરી 4 વ્હીલર જ પડી છે ને ભાઈબંધ આપણો ગાડીઓ જોવે છે બધી સાઈડ. એકાદી હારી હોય તો એને કાંઈ 4 એક દેખાઈ ગઈ તો દેખાડું તમને. જો આવી રહી આ જોતો તો એ કે લેવી છે મેં લઈ નાખો તો તેવડો હોય તો હે જાય રહ્યા લેવી છે ને 4 એકા લેવી છે પણ લોને લેવી હવે લોન ઉપર રોકડે નહીં રોકડે ન લેવાય ટેક્સ વધારે ભરવો પડે. મિત્રો આપણે ગાડીનો વાળો તો જોતો તો પણ આમ જો ખાલી આ કેવી ગાડી ધૂળ ખાઈ એમ જો કહીએ જો ખાલી લોકો ખાલી ધૂળો ખાઈએ બધી આવી રીતના આમ જો ખાલી ક્રેટા એક ઉડી છે દેખાડું જો હમણાં ઉભા રહ્યો
જો આવી રહ્યા અહીંયા આપણો ભાઈબંધ ઉપરની આ ઓડી પડી એક આ નકરી ગાડીઓ ધૂળ જ ખાઈએ આમ જો ખાલી હું કામનું અને જામનગરના વાડામાંથી કોઈ દી એને ગાડી લેવાની જ નહીં પછી કાર હોય કે બાઇક હોય ગમે એ હોય લેવાનું જ નહીં એનું કારણ ચાચા ભત્રીજામાં તો વારો આવે મેં નહીં અડધી કલાક પોણી કલાકનું કહે ને લાગીએ ફૂલ ભૂખ તો બીજી જગ્યાએ જઈએ ફૂલ ટ્રાફિક અંદર બુકિંગ છે તો બહુ વાર લાગશે તો ચાલો જઈએ બીજી હોટલ આવી ગયા હતા ત્યાં પણ આપણો ઓર્ડર આવી ગયો ધીમે ધીમે મંગાવ્યો હજી તો મંચુરિયમ ડ્રાય આવ્યું એ આપ અને સ્લાટ આવ્યું છાશ આવી તો ચાલો કન્ટિન્યુ રહેજો મિત્રો પાછો જે ઓર્ડર આવી ગયો ડ્રેગન મંચુરિયમ નહીં ડ્રેગન પોટાટો તો ચાલો ખાઈ લઈએ અને ઓટલામાં લગભગ ધરાઈ જાય ભાઈ આગળ કંઈ મંગાવવાનો વિચાર તો નથી જો ભૂખ રહે તો હજી મંગાવજી તો ચાલો કન્ટિન્યુ મિત્ર આપણા ભાઈ બને ને મંચુરિયન સિવાય બીજું કંઈ ભાવતું જ નથી આમ જો પાછા મંગાવ્યો અહીંયા ડ્રેગન પોટેટો ખાવાનું કેવું કે મન ન ભાવે કે ઊંચો ડૂચો અને કોણ સમજાય ઊંચો ડૂચો કહેવાય શું કહેવાય મિત્ર આપણે જમી લીધું હતું અને જમીને જવું સોડા પીવા માટે સોડા પીવા નીકળી ગયા જાય સોડા પીએ અને સારી એકાદી પીએ આ ભાઈ બંને આપણો ગાડી ટચ થઈ ગયો બ્લોક લીધો તો ટાઈટ થઈ ગયો ટાઈટ ઘટા જો આ તો એમને થઈ ગયા બ્લોકમાં કીધું ને એટલે ચાલો જઈએ સોડા પીવા મિત્રો આપણે સોડા પીવા આવી ગયા ને રેડબુલ પીતા હતા જો આવી રહી આ તો ભાઈ પણ પી ગયો ખાલી કરીને બેઠો જો મિત્રો આપણે જમીને ઘરે આવી ગયા હતા ઘરે આવીને પછી આપણે ગયા હતા આપણા ભાઈ આગળ રીલ શૂટ કરવા માટે 1-2 રીલ શૂટ કરી એ કાલે આવી જાય બસ મિત્રો આજે બહુ મોજ કરી બહુ બધું રેકડાના જરા ગમતું જ રેકડા તો બસ મિત્રો આજ માટે એટલું જ જય શ્રી રામ જય માતાજી એન્ડ બાય બાય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરૂરથી કરી નાખજો બાય બાય